નબળા પાયા ઉપર મજબૂત ઇમારત ઊભી નથી રહી શકતી, તેવી રીતે નબળી ભાવના ઉપર મજબૂત સાધના પણ નથી થઈ શકતી. આપણે બધા સાધના તો કરીએ છીએ, પણ કેવી? સૌની રીતે સૌ સારી જ કરતા હોય, પણ જેવી જોઈએ તેવી થતી નથી. રોજ મંદિરે દર્શન કરવા આપણે જતા હોઈએ, પણ એ કેવું? જવા ખાતર. શું કામ? નિયમ લીધું છે. પણ ખરેખર ક્યારેક ભગવાનની સામે ઊભા રહી, ભગવાનને સ્થિર દ્રષ્ટિએ એકાગ્ર થઈને ભગવાનની સામું ક્યારે ઊભા રહીએ છીએ? ક્યારેક ભગવાનમાં ઊંડા ઉતરી અને અંતરથી ભગવાનની સાથે વાતો કરીએ છીએ? હે મહારાજ, રાજી રહેજો, અંતકાળે વહેલા તેડવા આવજો. આવી ક્યારે ભગવાન સાથે વાતો કરીએ છીએ? જો આપણી ભાવના બળવાળી નહીં હોય તો પછી ભગવાનની પ્રાપ્તિ આપણને કેવી રીતે થશે? માટે વરસાદને પણ જો વરસવું હોય ને તો એનાથી પહેલાં વાતાવરણમાં ભારે ઉકળાટ પેદા થાય છે, ત્યારે જ વરસાદ પ્રકૃતિ ઉપર વરસે છે. તેવી જ રીતે જો આપણને ભગવાનને મેળવવાની તાલાવેલી અંદરથી જાગે ને, ખરેખરો ભગવાનને પામવાનો અંદરથી તલસાટ જાગે ને, ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. માટે જેવી ખરેખરી ભાવના જાગે તેમ વહેલા આપણને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે.